થોડા દિવસ પહેલા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ રાયની ટીમે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને ત્યાં દરોડો કર્યો હતો। ત્યારબાદ હવે સુરેન્દ્રનગર પોલીસે ખનીજ માફિયાઓને મદદ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે અને ખનીજ માફિયાઓને પોલીસ અને અધિકારીઓની જે માહિતી આપતા હતા તેને સુરેન્દ્રનગર પોલીસે તે લોકોની અટકાયત કરી છે અને કડક ભાષામાં ચેતવણી પણ આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। થોડા દિવસ પહેલા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ રાયની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામણા અને થોરિયાળી ગામની સીમમાં ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખનન પર દરોડો પાડ્યો હતો અને આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। નિર્લિપ રાયની ટીમ દ્વારા ખનીજ માફિયાઓને ત્યાં દરોડો કરવામાં આવતા ફફડાટ ફેલાયો હતો। ખનીજ માફિયાઓમાં જો કે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાના નેટવર્કને તોડવા માટે હવે સુરેન્દ્રનગર પોલીસે પણ મોટી કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનું નેટવર્ક એટલું મજબૂત હોય છે કે કોઈ અધિકારી રેડ પાડવા માટે નીકળે તે પહેલાં તો ખનીજ માફિયાઓને તેની જાણ થઈ જાય છે અને રેડ થાય તે પહેલાં જે જગ્યા પર રેડ કરવાની હોય ત્યાં બધું સગે વગે પણ થઈ જાય છે, કારણ કે કચેરીથી પોલીસ કે અધિકારીઓ નીકળે તેની પળપળની માહિતી વોટ્સએપ ગ્રુપમાં આવતી હોય છે, જેમાં કયા અધિકારી કઈ ગાડીમાં નીકળ્યા, કયા રસ્તેથી નીકળ્યા, ક્યાં ચા નાસ્તો કરવા રોકાયા, કેટલા વાગે ઓફિસે પાછા ગયા, આ પ્રકારે પળપળની માહિતી છે તે લોકેશન સાથે વોટ્સએપ ગ્રુપમાં આવતી હોય છે અને આવા અઢળક વોટ્સએપ ગ્રુપો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ ચલાવતા હોય છે, જેમાં આ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે અને આ માહિતી આપવાવાળા હોટલ, કરિયાણાની દુકાનવાળા, પાનના ગલ્લે અને કચેરીઓની આસપાસ બેસનારા લોકો આપતા હોય છે અને આ તમામ લોકોને હાલ સુરેન્દ્રનગર પોલીસે અટકાયત કરી છે અને આ મામલે શું કહી રહ્યા છે સુરેન્દ્रनगर एएसपी वैदिका बिहानी तेमने सांभळीए। इलीगल खान खनीज का काम होते हुए उसकी रेड के लिए जाता था तो ये अक्सर ये प्रॉब्लम पाई जाती थी कि बहुत सारे व्यक्ति पान के गल्ले वाले, होटल वाले वॉच पे रहते थे और पुलिस की लाइव लोकेशन एक दूसरे के साथ शेयर करते थे, जिसके कारण पुलिस की हर एक रेड, पुलिस चाहे रेवेन्यू या जियोलॉजी डिपार्टमेंट, उनकी हर एक रेड सक्सेसफुल नहीं हो पाती थी और ये मतलब अड़चन डालते थे पुलिस की कार्यवाही के अंदर। तो मूली, सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया जिसमें वह सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल, जिसके भी द्वारा ये ऑपरेट करे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी है, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है और कड़क तरीके से ब्रीफ किया गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहेगी तो इनके खिलाफ और भी ज्यादा सख्त कार्रवाई की जाएगी। इसके साथ साथ मैं सुरेंद्रनगर पुलिस की तरफ से उन सभी को ये मैसेज देना चाहती हूँ जो यहाँ पे आज लाए नहीं गए हैं लेकिन वो पुलिस की लोकेशन शेयर करते हैं। ये मैं क्लियर तरीके से बता देना चाहती हूँ कि ऐसे कोई भी दुकानदार, पान के गल्ले वाले, चाय की दुकान वाले, होटल वाले, नाई की दुकान वाले, टायर पंचर वाले ये काम करते हैं या फिर सपोर्ट करते हैं जिनको या उनको जगह देते हैं बैठने के लिए, उनके खिलाफ पुलिस की सख्त से सख्त कार्रवाई की जाएगी। अभी अभी मैडम कितने लोगों के सामने कार्रवाई? अभी 42 लोगों को यहाँ पर बुलाया गया है और उन सबके खिलाफ कार्रवाई की जाएगी। इन्होंने कितने ग्रुप बनाए थे? इनके काफी सारे व्हाट्सएप ग्रुप थे, कभी कुछ लोग तो एक जना 5-5 ग्रुप के अंदर भी हाजिर थे। સુરેન્દ્રનગર પોલીસે ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી છે। વોટ્સએપ ગ્રુપમાં પોલીસ અને સરકારી કર્મચારીઓની જે રેકી થતી હતી તેનું આખું નેટવર્ક સામે આવ્યું છે અને આ ગ્રુપમાં માહિતી આપનારાઓની પોલીસે અટકાયત કરી છે। 10થી વધુ વોટ્સએપ ગ્રુપ પોલીસના હાથે લાગ્યા છે, જેમાં અધિકારી અને કર્મચારીઓના લોકેશન આપવાની જે પ્રક્રિયા ચાલતી હતી વોટ્સએપ ગ્રુપમાં ખનીજ માફિયાઓને પળપળની માહિતી આપવામાં આવતી હતી અને તેને જ લઈને પોલીસે મોટી કાર્યવાહી કરી છે। હાલ પોલીસે જે લોકોને પકડ્યા છે તે મોટા ભાગના મૂળી, થાન અને સાયલા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે। કુલ 42 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે અને ખનીજ માફિયાઓને માહિતી આપવાના રેકેટમાં હોટલ, કરિયાણાની દુકાન અને પાનના ગલ્લાના સંચાલકો પણ ઝડપાયા છે। સુરેન્દ્રનગરના એએસપી વૈદિકા બિહાનીએ જે લોકો હજી સુધી આ રેકેટ ચલાવે છે અને પોલીસની પકડમાં નથી આવ્યા તેમને પણ તેમણે સ્પષ્ટ ભાષામાં ચેતવણી આપી છે અને નહીં સુધરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે।
જોડાયેલા રહેજો.